હાલો. હા પહોંચી ગઈ? હા જો ને જસ્ટ હમણાં જ આવી છું. ચાલ સરસ સરસ. કેવું પછી શ્રાવણ મહિનો જિંદાબાદ? હા રે એકદમ જ. ઉપવાસ કર્યો છે? હા વળી એકદમ. તો પછી કઈ ખાધું ખરું? બસ હવે ખાસ એવું કશું નહીં. આ તો ખાલી 2-3 કેળા ખાધા, સફરજન, પછી થોડું દાડમ ખાધું, શેકેલા સિંગદાણા, બટાકાની વેફર, પછી ફરાળી ચેવડો, સાબુદાણાના વડા, સાબુદાણાની ખીચડી, પછી જ્યુસ પીધો અને અત્યારે રાજગરાના લાડવા બનાવું છું. આહા, સખત આકરો ઉપવાસ કર્યો ત્યાં. અરે બહુ અઘરું છે. પાછળ કોણ હસે છે કોણ? કઈ નહીં, લે જવાબ આલ. ના બસ કઈ નહીં કાકી, કેમ છો? બહુ અઘરું હોય છે નહીં આ ઉપવાસનું? બહુ જ બાપા. હા, બધાથી ના થાય. તું જે રીતે કરે છે એટલું બધું ના થઈ શકે છે ને. એવું જોયું છે, જેટલી પણ બ્યુટીફુલ છોકરીઓ હોય ને, ખબર નહીં પણ એમના હસબન્ડના માથે ટાલ જ હોય છે. એ શું હશે? તમારા માથે ક્યાં ટાલ છે? આ તો હું બ્યુટીફુલ છોકરીઓની વાત કરું છું. હા કે એટલે હું બ્યુટીફુલ નથી એમ ને? તમે જોજો, ખાલી હું આમ છે ને લિપસ્ટિક લગાડી, હાઈ હીલ્સ ના સેન્ડલ પહેરીને એવી ફરીશ ને, તમે જોયા કરશો. જોયા કરશો નહીં, જોવા જેવી લાગીશ. અને આમે તું લિપસ્ટિક તો લગાડે જ છે ને. આપણે જયારે બેડરૂમની દિવાલે કલર કરાયો ત્યારે પેલું દિવાલ રંગવાનું રોલર આવ્યું તું, ખબર છે? એનથી તે લિપસ્ટિક નથી કરી? માય ગોડ, રોલર થી લિપસ્ટિક કરી મેં કોઈ દિવસ? હા તો કદાચ ચાલ ને, મને વહેલી સવારનું સપનું આવ્યું હશે. ચાલ ને, પણ આ બધું તું હાઈ હીલ્સ ના સેન્ડલ ને આ બધું તું ના પહેરીશ. હા કે કેમ, તમારાથી ઊંચી લાગીશ એટલે ને? ઊંચી નહીં, તારું શરીર જો. તું હાઈ હીલ પહેરે ને, ગપ દઈને જમીનમાંથી ઓઇલ નીકળે, ખબર? હું એટલી બધી જાડી નથી. ઓકે, તું વાત કરે છે. હમણાં તું ખાલી ટીવી ની આગળથી આમ પસાર થઈ ને, એટલે મારા 2 એપિસોડ જતા રહ્યા, ખબર? અરે સાંભળો, આવતા આવતા છે ને મારા માટે કંઈક લેતા આવજો. અરે કાકી, ટેલ મી, આઈ વિલ બ્રિંગ ઇટ ફોર યુ. રિયલી? વાવ. તો સાંભળ, તું છે ને પેલા હેન્ડલ વાળા પોપકોર્ન લેતો આવજે. શું હેન્ડલ વાળા પોપકોર્ન એટલે હું? અરે રસ્તામાં મળે છે ને પેલા બાફેલા. મકાઈ બોલ ને, મકાઈ. હું હેન્ડલ વાળા પોપકોર્ન? મૂકી દે ફોન તું. હા ઓકે ઓકે. હેન્ડલ વાળા પોપ. એવું પૂછાય છે કે તમે કાકી સાથે છેલ્લે રોમેન્ટિક ક્યારે થયા? અરે છેલ્લે શું, પહેલેથી જ ક્યારે નથી થયા. એમ? અને એમનું છોડો, હું પણ ક્યારે પણ આમ જ્યારે આમ રોમેન્ટિક થઈને એમની સામે ફૂલ કે બુકે આપું ને, તોય નથી લેતા. બોલો. અમુક ઉંમરે ફૂલ આપણને ગભરાવે. એવું જ થયા કરે કે આ ફૂલ આપણા પર ગમે ત્યારે ચડી જશે. બહુ તમે તો યાર પ્રેક્ટિકલ વિચારો છો યાર. રોમેન્સ ને ઇમેજિનેશન સાથે લેવા દેવા હોય, પ્રેક્ટિકલ સાથે નહીં. ચલો ફોર એક્ઝામ્પલ, ચલો તમે મારા માટે શું કરી શકશો? રોમેન્ટિક વિચારો કરજો. ઓકે, હું તારા માટે પેરિસ જઈશ, ત્યાંના ટાવર પર ચડીશ અને ત્યાંથી તારા તોડીશ. ત્યાંથી શું કામ? અહીંના આશિકોએ બધા તારા તોડી લીધા જ. આકાશમાં જોઈએ ને તો ખાલી શાયરીઓ જ દેખાય. તમે યાર આ રીતે રોમેન્ટિક થાવ છો. સારું, એક કામ કરીએ, ચાલ આજે આપણે બહાર જમીશું. વાવ, હું ફટાફટ તૈયાર થઈ જઈશ. હાથમાં ફિનાઇલ ની બોટલ હતી. ફિનાઇલ ચેલેન્જ. એ ખરું, ઘરમાં ઘૂસીને બાથરૂમો ધોઈ નાખે જ નહીં આ લોકો. અરે એ લોકોએ છે ને અડધા કલાકમાં બાથરૂમ આમ ચકાચક કરી નાખ્યું, એટલે મારે પછી છે ને 2 બોટલ ખરીદવી પડી. અને કેમેરા સામે બહોત અચ્છા હે, બહોત અચ્છા હે એવું મારે બોલવું પડ્યું. અરે કાંઈ કા અચ્છા હે. એને કે ફિનાઇલ ચેલેન્જ લેવી હોય ને તો ઘરનું છોડ, બસ સ્ટોપનું ને રેલવે સ્ટેશનના બાથરૂમની ચેલેન્જ પકડ. ચાલ, ફિર મેં બોલતા હું કેમેરા કે સામને. ચાલો ને એ છોડો ને યાર, હું આટલા વખતે જોક સ્ટુડિયોમાં આવીને મને પપ્પી આપો. અહીંયા પેન્શન રેગ્યુલર આવતા નહીં, તને છે ને કૂતરા લેવા છે. અરે એ પપ્પી નહીં, આ વાળી. ના ના ના, પરમ દિવસે ત્યાં કરી હતી ને મેં, આજ ફિનાઇલ થી કોગળા કરેલા. મારા માટે ફિનાઇલ નો ઉપયોગ આ જ રીતે થાય છે.